તમે ક્યારેય વિચાર્યું છે કે માર્શલ આર્ટ્સ શીખવામાં અને સ્ટોક ટ્રેડિંગમાં માસ્ટર બનવામાં શું સામ્ય હોઈ શકે? બેંગ્લોરની મની મેગ્નેટ સ્ટોક ટ્રેડિંગ સ્કૂલમાં આ વાત બહુ સારી રીતે સમજાવવામાં આવે છે. બંનેમાં સફર શરૂ થાય છે એકદમ શિસ્તબદ્ધ પ્રેક્ટિસથી, અને એ પહોંચે છે એવી જગ્યાએ જ્યાં બધું જ જાણે આપમેળે થવા લાગે. તો ચાલો આ આખી પ્રોસેસને જરા નજીકથી જોઈએ. કરાટે હોય કે ટ્રેડિંગ, જો નિર્ણય લેવામાં ગડબડ કરી તો ખેલ ખતમ. જેમ મિસ્ટર મિયાગી કહે છે, રસ્તાની વચ્ચોવચ્ચ ચાલશો તો કચડાઈ જશો. બસ એ જ રીતે ટ્રેડિંગમાં અંદાજો લગાવવા માટે કોઈ વચ્ચેનો રસ્તો નથી હોતો. નિર્ણયો એકદમ સ્પષ્ટ હોવા જોઈએ, કાં તો આ પાર કે પહેલે પાર. તો આપણી સફરનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો તબક્કો છે પવિત્ર કરાર. મની મેગ્નેટ સ્ટોક ટ્રેડિંગ સ્કૂલમાં આખી યાત્રા એક ગુરુ અને શિષ્ય વચ્ચેના અતૂટ વચનથી જ શરૂ થાય છે. અને સાચું કહું તો આ જ વચન સફળતાનો મજબૂત પાયો નાખે છે. જો કરાટેના દાવપેચ અને ટ્રેડિંગના નાણાકીય જોખમોમાં ગજબની સમાનતા છે. કરાટેમાં કેવું હોય? કરાટે કરવું છે તો હા બોલો અથવા ના બોલો, બસ. એ જ રીતે ટ્રેડિંગમાં સેટઅપ બને છે તો ટ્રેડ કરો, નહીં તો શાંતિથી બેસો. બંને જગ્યાએ થોડી પણ શંકા કે ખચકાટ સીધો જ નિષ્ફળતા તરફ લઈ જાય છે. ખબર છે, દરેક ટ્રેડરનો સૌથી મોટો દુશ્મન કોણ છે? કોઈ બહાર નથી, એ અંદર જ બેઠો છે. એને કહેવાય છે મંકી માઇન્ડ. આ મન સતત કૂદકા મારતું રહે છે. ડર, લાલચ, અનિર્ણય આ બધું ત્યાંથી જ આવે છે. અને આ જ વસ્તુ છે જે એક સારી ભલી ટ્રેડિંગ સ્ટ્રેટેજીને બરબાદ કરી નાખે છે. મની મેગ્નેટની ટ્રેનિંગનો મુખ્ય હેતુ આ જ મનને શાંત કરવાનો છે. તો તાલીમની શરૂઆત થાય છે એક સરળ પણ બહુ જ ઊંડા કરારથી. ગુરુ શીખવાનું વચન આપે છે અને શિષ્ય શું કરવાનું? બસ એક જ વચન આપવાનું કે કોઈ પણ સવાલ કર્યા વગર જે કહેવામાં આવે એનું પાલન કરશે. અહીંયા પ્રોસેસ પરનો આંધળો વિશ્વાસ જ સફળતાની ચાવી છે, બીજું કંઈ નહીં. સારું, તો હવે આપણે આવી ગયા છીએ તાલીમના એકદમ કેન્દ્રમાં. વેક્સ ઓન વેક્સ ઓફ. આ એવો તબક્કો છે જ્યાં વિદ્યાર્થીને એવા કામો સોંપવામાં આવે છે જે શરૂઆતમાં બહુ જ કંટાળાજનક લાગે, પણ હકીકતમાં આ જ કામો એના કૌશલ્યનો અને માનસિક મજબૂતીનો પાયો તૈયાર કરી રહ્યા હોય છે. પહેલી ક્રિયા જે વારંવાર કરવાની છે, વેક્સ ઓન જમણો હાથ. આ બરાબર એવું જ છે જાણે કોઈ ટ્રેડર એક જ એન્ટ્રી સેટઅપને લઈને વારંવાર બેક ટેસ્ટિંગ કરતો હોય. એટલે કે ભૂતકાળના ડેટા પર પોતાની સ્ટ્રેટેજીને હજારો વાર ચકાસતો હોય. ક્રિયા ભલે સાદી લાગે, પણ એ મગજ પર બહુ ઊંડી અસર કરે છે. અને પછી આવે છે વેક્સ ઓફ ડાબો હાથ. આ પણ એટલું જ પુનરાવર્તિત કામ છે, જેમ કે દરેક ટ્રેડની નાનામાં નાની વિગતને લોગ કરવી. ક્યારે એન્ટ્રી લીધી, ક્યારે એક્ઝિટ કર્યું, એની પાછળ શું વિચાર્યું હતું. દરેક ક્રિયા એકદમ ચોક્કસ અને એક સરખી હોવી જોઈએ. આ બધાની વચ્ચે ગુરુનું ધ્યાન હંમેશા એક જ વસ્તુ પર હોય છે. શ્વાસ લેતા રહેજો, બહુ જ જરૂરી છે. અને કેમ નહીં, જ્યારે લાઈવ માર્કેટમાં લાખો રૂપિયા દાવ પર લાગેલા હોય ત્યારે એ તણાવમાં શાંત અને નિયંત્રિત શ્વાસ જજ શિસ્ત જાળવી રાખવામાં મદદ કરે છે. તો આ બધી ક્રિયાઓ, જમણો હાથ ગોળ ફેરવવો, ડાબો હાથ ફેરવવો, આ કંઈ ગાડી સાફ કરવા માટે નથી. આ તો મગજને એવી રીતે ટ્રેન કરવા માટે છે કે જ્યારે દબાણ આવે ત્યારે વિચારવાનો સમય જ ન મળે. બસ આપમેળે જ સાચો નિર્ણય લેવાઈ જાય. આને જ તો કહેવાય સાયકોલોજીકલ મસલ મેમરી. હવે કોઈ પણ લાંબી સફરમાં એક એવો સમય આવે જ છે જ્યાં ધીરજ જવાબ આપી દે છે. આ એ જ તબક્કો છે ધીરજની કસોટીનો. જ્યારે વિદ્યાર્થીને તરત કોઈ પરિણામ દેખાતું નથી ત્યારે એના મનમાં શંકાઓ પેદા થાય છે, અને એ ગુરુ અને આખી પદ્ધતિ પર જ સવાલ ઉઠાવવા લાગે છે. વિદ્યાર્થીના મનમાં શું આવે? એ જ કે અરે યાર, 4 દિવસથી ગધેડા જેલી મજૂરી કરું છું, પણ શીખ્યું શું? કશું જ નહીં. આ જે ગુસ્સો છે, આ જે હતાશા છે, એ લગભગ દરેક નવા ટ્રેડરને થાય છે. કારણ કે બધાને એમ જ હોય કે બસ આજે આવ્યા ને કાલથી પૈસા છાપવા માંડીએ. એ લોકો પ્રોસેસનું મહત્વ જ નથી સમજતા. અહીંયા બે અલગ અલગ દુનિયા ટકરાઈ છે. વિદ્યાર્થીને એમ લાગે છે કે એની પાસે ગુલામની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે, જ્યારે ગુરુ જાણે છે કે દરેક પુનરાવર્તન સાથે એ શિષ્ય વધુ ને વધુ મજબૂત બની રહ્યો છે. બસ આ દૃષ્ટિકોણનો જે તફાવત છે ને, એ જ બધી સમસ્યાઓનું મૂળ છે. વિદ્યાર્થીની નજરમાં આ બધા કામો સાવ નકામા છે. ફ્લોર ઘસવું, ગાડીને વેક્સ કરવી, ઘરને રંગવું, વાળને રંગવું. પણ એને એ નથી ખબર કે આ નકામા લાગતા કામો જ એક બહુ મોટા ઘટસ્ફોટ માટેની તૈયારી છે. એક એવો ઘટસ્ફોટ જે એની ટ્રેડિંગ કારકિર્દીને હંમેશા માટે બદલી નાખશે. અને હવે એક ક્ષણ આવે છે જેની બધા રાહ જોઈ રહ્યા હતા. મહાન ઘટસ્ફોટ.
અહીં શિસ્ત અને પુનરાવર્તનનું જે સાચું મૂલ્ય છે, જે અત્યાર સુધી છુપાયેલું હતું, એ એકદમ નાટકીય રીતે સામે આવે છે. અચાનક માર્કેટમાં જાણે ભૂકંપ આવે છે. એક બહુ જ મોટી આક્રમક ચાલ આવે છે જે વિદ્યાર્થીના આખા કેપિટલને જોખમમાં મૂકી દે છે. આ એ જ ક્ષણ છે જેના માટે આટલા દિવસોની ટ્રેનિંગ હતી. આ જ છે અસલી પરીક્ષા. હવે ગુરુ કોઈ ટ્રેડિંગની સલાહ નથી આપતા. એ બહુ શાંતિથી પણ એકદમ દ્રઢતાથી કહે છે, મને વેક્સ ઓન વેક્સ ઓફ બતાવો. બસ આટલું કહેતા જ એ આદેશ સીધો વિદ્યાર્થીના અર્ધજાગ્રત મનમાં જાય છે, જ્યાં આખી ટ્રેનિંગ સ્ટોર થયેલી છે. અને પરિણામ એકદમ જાદુઈ. વિદ્યાર્થી વિચારતો નથી, ડરતો નથી કે ખચકાતો પણ નથી. એના હાથ આપમેળે જ એ જ ગતિ કરે છે જે એણે હજારો વાર પ્રેક્ટિસ કરી છે. અને જોતજોતામાં એની પોઝિશન સુરક્ષિત થઈ જાય છે. કોઈ વિચાર નહીં, માત્ર એક્શન. માર્કેટનો દરેક હુમલો આવે છે અને એની સામે શીખેલું એક કામ રક્ષણ બનીને ઊભું રહી જાય છે. વાળને રંગવું એક બ્લોક બની જાય છે, ફ્લોર ઘસવું બીજો. ઉપર નીચે આજુબાજુ જે બધી હલનચલન કંટાળાજનક લાગતી હતી એ જ હવે માર્કેટની સામે એક રક્ષણાત્મક કવચ બની ગઈ છે. ગુરુની છેલ્લી સૂચના શું હોય છે? શુદ્ધ ફોકસ. ધ્યાન કેન્દ્રિત કરો. મારી આંખમાં જુઓ. બસ, કારણ કે હવે પ્રોસેસ એના લોહીમાં ભળી ગઈ છે. જ્યારે ટ્રેનિંગ પૂરી થઈ જાય ત્યારે માત્ર ફોકસ અને વિશ્વાસની જ જરૂર પડે છે. આ આકરી તાલીમથી થયું શું? જે સભાન મન હતું, જે વિચારતું હતું, એ બાયપાસ થઈ ગયું. મંકી માઇન્ડ હવે એકદમ શાંત થઈ ગયું છે. ડર અને અંદાજો જે નિષ્ફળતાનું મૂળ હતા એ હવે રહ્યા જ નથી. હવે ટ્રેડર લાગણીઓથી નહીં પણ કેળવાયેલા પ્રતિબિંબથી કામ કરે છે. તો આ માસ્ટરીનું અંતિમ પરિણામ શું છે? 100% પ્રક્રિયાનું પાલન. અને જ્યારે શિસ્ત સાથે પ્રોસેસનું પાલન થાય છે ત્યારે પૈસા તો બાય પ્રોડક્ટ તરીકે આપમેળે વહેવા લાગે છે. સફળતા લક્ષ્ય નથી, એ તો સાચી પ્રોસેસનું કુદરતી પરિણામ છે. તો આ આખી વાતને અંતે એક સવાલ વિચારવા જેવો છે. આપણું જે પણ લક્ષ્ય હોય એના સુધી પહોંચવા માટે એવી કઈ બોરિંગ લાગતી પ્રોસેસ છે જેમાંથી પસાર થવું જ પડે? એવી કઈ વસ્તુ છે જે વારંવાર કરવી પડે? મની મેગ્નેટ સ્ટોક ટ્રેડિંગ સ્કૂલમાં બસ આ જ વેક્સ ઓન વેક્સ ઓફ શોધવામાં મદદ કરવામાં આવે છે, જે ખરેખર માસ્ટરી તરફ લઈ જાય છે.